નમસ્કાર. આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપણે એક ખરેખર રસપ્રદ ઐતિહાસિક ઘટના જોવાના છીએ. ગુજરાતના પાટીદારોનું માળવા એટલે કે આજના મધ્યપ્રદેશ તરફનું સ્થળાંતર. હા, અને આ આખી વાત આપણે ડોક્ટર અમૃત પટેલના લેખ પાટીદારોની ઉત્પત્તિ, ઇતિહાસ અને ભ્રમણો ના આધારે કરીશું. બરાબર. તો આપણો પ્રયાસ એ સમજવાનો છે કે આટલું મોટું સ્થળાંતર કેમ થયું, કેવી રીતે એના તબક્કાઓ પડ્યા, અને એની સાથે જોડાયેલી સાંસ્કૃતિક વાતો શું છે એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. અને શરૂઆત જ એવી છે, મતલબ જાણે કોઈ વાર્તા હોય. વાત છે છેક વિક્રમ સંવત 1002ની. હા, એટલે લગભગ 1000 વર્ષ પહેલા. હા, ઉજ્જૈનના રાજા હતા સિંધુરાજ. એ પાટણની રાજકુમારી સાથે લગ્ન કરવા આવેલા. અચ્છા. અને આ શાહી પ્રસંગમાં ઊંઝા આસપાસના જે પાટીદાર આગેવાનો હતા ને, એમને ખાસ આમંત્રણ હતું. ઓહ, રાજ્ય તરફથી આમંત્રણ? હા, રાજ્ય તરફથી. અને એમનો ઠાઠ પણ મતલબ જોવા જેવો. માથે મોટી પાઘડી, હાથમાં ચાંદીના હોક્કા. વાહ, ચાંદીના હોક્કા? હા, અને ખભે ખેસ. એટલે જ્યારે એ લોકો રાજકુમારીને સિંચામણી કરવા ઊભા થયા. એટલે પેલું હાથ ગરણાનો ચાંદલો કરવા. હા, બરાબર. ત્યારે સિંધુરાજની નજર પડી એમના પર. એમણે પૂછ્યું પાટણના રાજાને, પોતાના સસરાને, કે આ કોણ છે? આટલી મોટી પાઘડી, ચાંદીના હોક્કા, ખેસ, આ લોકો કોણ? એમની જિજ્ઞાસા સમજી શકાય. અને પાટણના રાજાનો જવાબ તો સાંભળવા જેવો હતો. એમણે કહ્યું, એક કણબી પાટીદાર છે. કણબી પાટીદાર? હા, અહીં જમીનના માલિક એ લોકો છે, જ્યારે જમા એટલે કે મહેસૂલના માલિક આપણે છીએ. ઓહો, આ બહુ મોટી વાત કહેવાય. એમણે ઉમેર્યું, એ આપણા બરોબરિયા છે, પાંથીદાર છે. પાંથીદાર એટલે કે ભાગીદાર? હા, ભાગીદાર. રાજાની બરોબરીમાં હોવાથી જ તેઓ હાથમાં ચાંદીના હોકા અને ખેસ સાથે આપણી સામે આવ્યા છે. આ પાંથીદાર શબ્દ એ ખરેખર બહુ વજનદાર લાગે છે. એ ખાલી આર્થિક ભાગીદારી નહીં, પણ સામાજિક દરજ્જો બતાવે છે, નહીં? બરાબર. તમે શું કહેશો એના પર? ચોક્કસ. પાથીદાર એટલે સમાન હિસ્સેદાર. જમીન પર એમની માલિકી હતી, જે એમને લગભગ શાસકોની બરાબરીનું સ્થાન આપતી. એટલે એમનો આત્મવિશ્વાસ, એમના પ્રતીકો, હોકો, પાઘડી, ખેસ, એ બધું દરબારમાં પણ એમની એક આગવી ઓળખ અને સ્થાન દર્શાવતું હતું. એ માત્ર ખેડૂત નહોતા, એ સમાજના સ્તંભ જેવા હતા. આ સાંભળીને સિંધુરાજ તો પ્રભાવિત થઈ જ ગયા હશે. ચોક્કસપણે. એમણે તરત જ કહ્યું, મારા માળવામાં આવા પાટીદાર સમાજ નથી. મને 25-50 ઘર આપો ને, જેથી ત્યાં એમનો વસવાટ થાય. સીધી માંગણી કરી લીધી. હા, પાટણના રાજા પણ હોશિયાર. એમણે કહ્યું, તમે જ એમને સીધું પૂછી જુઓ. બરાબર. અને સિંધુરાજે પછી પાટીદાર આગેવાનોને રૂબરૂ વિનંતી કરી. અને એમનો શું જવાબ હતો? તરત હા પાડી દીધી? ના ના, એમણે કહ્યું, અમે અમારા પંચ સાથે વાત કરીશું, ચર્ચા કરીશું અને 2 દિવસ પછી જવાબ આપીશું. આ પણ એમની એકતા અને સંગઠન શક્તિ બતાવે છે. સાચી વાત. નિર્ણય વ્યક્તિગત નહીં, પણ સામૂહિક. પછી પંચ મળ્યું હશે એમનું. હા, અને પંચે નિર્ણય લીધો કે જે કુટુંબમાં 2 ભાઈ હોય એમાંથી 1 જાય, 4 હોય તો 2 જાય. એટલે સમુદાય આખો ખાલી ન થાય અને નવી તક પણ ઝડપાય. વ્યવહારુ નિર્ણય. બરાબર. આ રીતે લગભગ 175 પરિવારોનું પહેલું જૂથ તૈયાર થયું માળવા જવા માટે. અને સિંધુરાજે એમને માત્ર બોલાવ્યા નહીં, પણ ખરેખર માનપાન સાથે લઈ ગયા. હા, સારો આવકાર મળ્યો. ઉજ્જૈનની આસપાસ 175 ગામોમાં વસાવ્યા અને સૌથી મોટી વાત, જાગીરો આપી. જાગીરો? એ તો બહુ મોટો સામાજિક અને આર્થિક બદલાવ કહેવાય. જાગીરદાર બનવું. હા, આ જાગીર મળવાના શું પરિણામો આવ્યા હશે? એમની સંસ્કૃતિ પર કોઈ અસર પડી? ચોક્કસ પડી. આ જે માળવાના જાગીરદાર પાટીદારો હતા ને, એમને કેટલીક વિશિષ્ટ ઓળખ બની. જેમ કે નામ પાછળ સિંહ લગાડવાની પ્રથા. અચ્છા, સિંહ. હા. પછી મૃત્યુ થાય તો અગ્નિદાહના સ્થળે પથ્થરની છતરડી બનાવવી, પગલાં મુકાવવા. સ્ત્રીઓમાં પડદા પ્રથા વધુ જોવા મળતી હતી. ઓહ, પડદા પ્રથા પણ. હા, અને મહેમાનગતિની રીત પણ અલગ. મહેમાન આવે તો એમનો ઉતારો ગામના મંદિરમાં કે જાહેર જગ્યાએ થતો, અને ઘરની સ્ત્રીઓ પુરુષ મહેમાનો સામે નહોતી આવતી. આ બધું એમના જાગીરદાર સ્ટેટસ સાથે જોડાયેલું હતું. ગુજરાતના પાટીદારોથી આ બાબતોમાં તેઓ થોડા જુદા પડતા હતા. આ પહેલા જૂથની સફળતાની વાત ગુજરાત પહોંચી હશે, એટલે બીજા લોકોને પણ જવાનું મન થયું હશે, ખરું ને? બિલકુલ. એના પછીના જ વર્ષે
વિક્રમ સંવત 1003માં તો લગભગ 900 ગાડા ભરીને લોકો માળવા જવા નીકળ્યા. 900 ગાડા. હા, એમાં 400 ગાડા કડવા પાટીદારોના અને 500 લેવવા પાટીદારોના હતા. સિંધુરાજે ફરી એમનું સ્વાગત કર્યું હશે. હા, એમણે તો આવકાર આપ્યો અને કહ્યું, જ્યાં તમને ગમે, જ્યાં સારી જમીન દેખાય ત્યાં વસો. આ વખતે પ્રોત્સાહન શું હતું? ફરીથી જાગીરો. આ વખતે થોડું અલગ. મુખ્યત્વે સારી ખેતીની જમીન પર ભાર હતો. દરેક કુટુંબને લગભગ 500 થી 700 વીઘા જમીન આપવાની વાત થઈ. 500-700 વીઘા. અને એ પણ 12 વર્ષ સુધી કોઈ પણ જાતના વેરા વગર. અરે વાહ! 12 વર્ષ સુધી કરમુક્તિ. હા, પટેલ આગેવાનોને ભવિષ્યમાં જાગીર આપવાનું વચન પણ આપ્યું. એટલે લોકોએ વિચાર્યું કે ભાઈ 12 વર્ષ તો નિરાંતે ખેડી ખાઈએ, પછીનું પછી જોયું જશે. એકદમ વ્યવહારુ અભિગમ. અને આ પ્રવાહ ચાલુ જ રહ્યો. હા, એના 2 વર્ષ પછી સંવત 1005માં એથી પણ મોટો સમૂહ ગયો, લગભગ 1100 ગાડા. 1100? હા, 600 કડવા અને 500 લેવા પાટીદારોના. તેઓ પછી નિમાડ, જાંબુઆ, ધાર, ભોપાલ જેવા થોડા અંદરના વિસ્તારોમાં પણ ફેલાયા. આટલું મોટું સ્થળાંતર આટલા ઓછા સમયમાં? અદ્ભુત છે. અહીં એક નાનકડી ટેકનિકલ વાત નોંધવા જેવી છે, જે સ્ત્રોતમાં છે. સિંધુરાજનો જે શાસનકાળ નોંધાયેલો છે ને, એ સંવત 1043 થી 1067 છે. ઓહ, પણ સ્થળાંતર તો 1002, 1003, 1005માં થયું. હા, એટલે કદાચ આ જે તારીખો છે એ પરંપરાગત રીતે ચાલતી આવતી હોય અથવા સિંધુરાજ શાસન પર આવ્યા પહેલા પણ યુવરાજ તરીકે કે અન્ય રીતે પ્રભાવશાળી હોય. મુખ્ય વાત એ છે કે સ્થળાંતર થયું અને રાજા તરફથી પ્રોત્સાહન મળ્યું. અને પ્રોત્સાહનો પણ બદલાતા રહ્યા. પહેલા જાગીર, પછી જમીન અને કર રાહત. પાટીદારોમાં એક પરંપરા હતી કે દર 12 વર્ષે લગભગ ઊંઝામાં ઉમિયા માતાજીના સાનિધ્યમાં હજારો યુવક યુવતીઓના લગ્ન એક જ મુહૂર્તમાં એક સાથે થતા. હજારો લગ્ન એક સાથે? હા, આનાથી સમાજમાં એકતા રહેતી, દૂર દૂર વસતા લોકો પણ ભેગા મળતા. તો જે લોકો માળવા ગયા એ લોકો આ પરંપરા કેવી રીતે જાળવતા હશે? એ તો બહુ દૂર કહેવાય ઊંઝાથી. એ જ તો રસપ્રદ વાત છે. જે લોકો સન 1005માં ગયા ને, એ તો મોટા ભાગે પરણીને જ ગયા હતા. પણ પછીના સમયમાં જ્યારે માળવાના પાટીદાર આગેવાનો આગામી બંદૂકા વિવાહનું મુહૂર્ત લેવા માટે ઊંઝા આવી રહ્યા હતા, હા, ત્યારે રસ્તામાં સેવલિયા કે ગોધરા પાસે એવી લોકવાયકા છે કે માતાજી પોતે એમને મળ્યા એક બ્રાહ્મણીના વેશમાં. માતાજી પોતે મળ્યા? અરે વાહ! પછી શું થયું? માતાજીએ પૂછ્યું, ક્યાં જાઓ છો ભાઈઓ? આગેવાનોએ જવાબ આપ્યો, ઊંઝા જઈએ છીએ, માતાજીના મંદિરે લગ્નનું મુહૂર્ત લેવા. હા. ત્યારે બ્રાહ્મણી રૂપે માતાજીએ કહ્યું, માતાજીએ તો મને જ તમારી પાસે મોકલી છે. મુહૂર્ત તો વીતી ગયું, હવે સમૂહ લગ્ન સીધા 12 વર્ષ પછી થશે. ઓહ, મુહૂર્ત વીતી ગયો? હા, અને પછી ઉમેર્યું, આ લો આ કંકોત્રી. હવેથી માતાજીનો આદેશ છે કે તમે લોકો અખાત્રીજના દિવસે છૂટક લગ્ન કરી લેજો. છૂટક લગ્ન એટલે વ્યક્તિગત લગ્ન? બરાબર. સમૂહ લગ્નની રાહ જોવાની જરૂર નથી. અખાત્રીજે પોતપોતાના ઘરે લગ્ન કરી લેવા. આ તો મોટો ફેરફાર કહેવાય પરંપરામાં. હા, અને કહેવાય છે કે આ ઘટનાની યાદમાં એ આગેવાનોએ ત્યાં જ મહીસાગર નદીને કાંઠે સેવલિયા ગામમાં 7 આંબલીના ઝાડ નીચે લગ્ન માતાનું એક નાનકડું મંદિર સ્થાપ્યું. લગ્ન માતા મંદિર? હા, ડોક્ટર પટેલે પણ નોંધ્યું છે કે એ આજે પણ છે, એક સાધારણ દેરી જેવું. આ ઘટના પછી માળવાના કડવા પાટીદારોમાં અખાત્રીજે છૂટક લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ. પણ એમણે ઊંઝા સાથેનો નાતો તો તોડી ન નાખ્યો. એ કઈ રીતે જાળવી રાખ્યો? એની પણ એક વ્યવસ્થા ગોઠવાઈ. દર વર્ષે ઊંઝાથી જે લગ્નની મુખ્ય કંકોત્રી નીકળે એ પહેલા સેવલિયાના લગ્ન માતા મંદિરે જાય. અચ્છા. અને ત્યાંથી પછી માળવાના પાટીદારો ધામણોદ ગામથી એ લગ્ન પડો એટલે કંકોત્રીઓનો સમૂહ લઈ જાય અને માળવાના ગામોમાં વહેંચે. એટલે ભલે સમૂહ લગ્ન બંધ થયા, પણ આ પ્રક્રિયાથી ઊંઝા સાથેનું જોડાણ અને માતાજી પ્રત્યેની આસ્થા ટકી રહી. બરાબર. આનાથી ભૌગોલિક રીતે વિખરાયેલા હોવા છતાં સમુદાયની એકતા જાળવવામાં મદદ મળી. પાછળથી
છેક સન 1906માં સમાજ સુધારક થોબણદાસ મોલ્લોતે બંદૂકા વેવાનો સમયગાળો 10 વર્ષનો નક્કી કર્યો હતો. ખૂબ જ રસપ્રદ વાત છે. હવે સિંધુરાજ પછી માળવામાં રાજા ભોજ આવ્યા, જે ખૂબ પ્રખ્યાત થયા. હા, પરમાર વંશના મહાન રાજા ભોજ. એમનું શાસન સન 1967થી શરૂ થયું. એમનું આ સ્થળાંતર પર કેવો પ્રભાવ રહ્યો? રાજા ભોજ વિદ્વાન તો હતા જ, પણ કૃષિ અને જળ વ્યવસ્થાપનમાં પણ બહુ માનતા હતા. એમણે બેતવા નદી પર બંધો બંધાવ્યા. અને પેલું પ્રખ્યાત ભોજપાલ તળાવ? હા, લગભગ 250 ચોરસ માઇલનું વિશાળ ભોજપાલ તળાવ બનાવ્યું, જેના પરથી જ ભોપાલ શહેરનું નામ પડ્યું. અચ્છા. અને રાજા ભોજે પણ ગુજરાતના પાટણવાડાના જે મહેનતુ પાટીદારો હતા, એમને માળવામાં વસવા માટે ખૂબ પ્રોત્સાહનો આપ્યા. જમીનો આપી, સવલતો આપી. એટલે એમના સમયમાં પણ સ્થળાંતરણ ચાલુ રહ્યું, કદાચ વધ્યું હશે. હા, એટલું બધું વધ્યું કે ગુજરાતમાં પાટણના રાજા ભીમદેવ સોલંકીને ચિંતા થવા લાગી. ચિંતા? શની? કે આ રીતે જો પાટીદારો જતા રહેશે તો ગુજરાતની ખેતીનું શું થશે? વસ્તી ઘટી જશે, ગુજરાત ખાલી થઈ જશે. ઓહો, આ તો ગંભીર સમસ્યા કહેવાય. તો ભીમદેવે શું કર્યું? ભીમદેવે એક યુક્તિ વિચારી. એ જાણતા હતા કે પાટીદારો ઉમિયા માતાજીમાં ખૂબ શ્રદ્ધા રાખે છે. હા. એટલે એમણે ઊંઝા મંદિરના પૂજારી મારફતે માતાજીનો આદેશ અપાવ્યો. પૂજારીએ ધૂણીને કહ્યું કે માતાજીનો સંદેશ છે. શું સંદેશો? સંદેશો એવો હતો કે તમે બધા જો માળવા જતા રહેશો તો અહીં ઊંઝામાં મારી પૂજા કોણ કરશે? મને નૈવેદ્ય કોણ ધરાવશે? હું તમારા પર કોપાયમાન થઈ છું. હવે કોઈએ માળવા જવું નહીં. અરે બાપરે! આ તો સીધો માતાજીનો કોપ વહોરવાનો ડર ઊભો કર્યો. બરાબર. આનાથી પાટીદારો સામે ભારે ધર્મસંકટ ઊભું થયું. એક તરફ માતાજીનો ડર, એમનો કોપ, અને બીજી તરફ માળવામાં પોતાના સગાઓની સમૃદ્ધિ, સારી જમીનો, તકોનું આકર્ષણ. બિલકુલ. લોકો મૂંઝાયા. ઘણા ડરીને અટકી ગયા. પણ ઘણા એવા હતા જેમને ગમે તેમ કરીને માળવા જવું જ હતું. તો એમણે શું કર્યું? આવા લોકોએ પછી છૂપો રસ્તો અપનાવ્યો. રાતોરાત ચૂપચાપ પોતાના ગાડા ભરીને માળવા તરફ ભાગી છૂટ્યા. ગુપ્ત રીતે સ્થળાંતર. હા, અને કહેવાય છે કે આ જ પરિસ્થિતિમાંથી પેલી પ્રખ્યાત કહેવત જન્મી, મન હોય તો માળવે જવાય. ઓહો, તો આ કહેવત પાછળ આ ઇતિહાસ છે. હા, જો તમારું મન મક્કમ હોય, તમારો ઈરાદો દ્રઢ હોય, તો પછી ભલે ને ધાર્મિક રોકટોક હોય કે સામાજિક દબાણ, તમે રસ્તો કાઢી જ લો છો. માળવા જવાનો નિશ્ચય એટલો પ્રબળ હતો કે માતાજીના ડર છતાં લોકો ગયા. અને આ કહેવત તો આજે પણ એટલી જ પ્રચલિત છે. કોઈ પણ મુશ્કેલ કામ પાર પાડવાની ઈચ્છા શક્તિ માટે વપરાય છે. બિલકુલ. એ સમયના લોકોના મનોબળ અને સંઘર્ષનું એ પ્રતીક બની ગઈ. હા, આજે આપણે જોઈએ તો મધ્યપ્રદેશના માળવા વિસ્તારમાં ઉજ્જૈન, ઇન્દોર, ધાર, ભોપાલ, નિમાડ આ બધા વિસ્તારોમાં લગભગ 25થી 30 લાખ પાટીદારોની વસ્તી હોવાનો અંદાજ છે. હા, ખાસ્સી મોટી સંખ્યા છે. અને એમની ઘણી અટકો પણ મૂળ ઉત્તર ગુજરાતના ગામોના નામ પરથી જ છે. હા, એ જોડાણ સ્પષ્ટ દેખાય છે. ડોક્ટર પટેલના સંશોધન મુજબ આજના મધ્યપ્રદેશના પાટીદારોનું જીવન કેવું છે, એમની ઓળખ, એમની રહેણીકરણી વિશે શું જાણવા મળે છે? ડોક્ટર પટેલ નોંધે છે કે તેઓ પોતાને ગર્વથી પાટીદાર તરીકે જ ઓળખાવે છે. જો કે ક્યારેક સરકારી રેકોર્ડમાં જૂનું નામ કુલમી કે કુલામી પણ જોવા મળે છે. અને એમનો મુખ્ય વ્યવસાય? મુખ્યત્વે તો ખેતી જ. લગભગ 95થી 97% લોકો ખેતી સાથે જોડાયેલા છે. પણ એમનું જીવન ધોરણ, એમની રહેણીકરણી ઘણીવાર ગુજરાતના પાટીદારો કરતાં પણ ઊંચી જોવા મળે છે. ઊંચી? કઈ રીતે? વધુ સંસ્કારી, વિનયી, શાલીનતા જોવા મળે છે. ખાણીપીણીની રીતભાતો પણ ઉચ્ચ કુટુંબો જેવી હોય છે. કદાચ પેલી જાગીરદારીની અસર હજી પણ વર્તાતી હોય. સાંસ્કૃતિક રીતે ગુજરાત સાથે કેટલું સામ્ય છે? કંઈ ફેરફાર પણ છે? ઘરેણાની ડિઝાઇનમાં ઘણું સામ્ય છે. અમુક તહેવારો જેમ કે ઊંઝા વિસ્તારમાં ઉજવાતા ઇન્દ્રપૂજા કે શકુન મહોત્સવ એ નાના પાયે ત્યાં પણ ઉજવાય છે. અને ભિન્નતા? એક મોટો તફાવત પરંપરાગત સ્ત્રી પોશાકમાં હતો. એમનો પહેરવેશ થોડો મહારાષ્ટ્રીયન શૈલી જેવો હતો, નવવારી સાડી જેવો. અચ્છા. પણ ડોક્ટર પટેલ નોંધે છે કે છેલ્લા 10 વર્ષમાં આમાં મોટો બદલાવ આવ્યો છે. હવે યુવાન પેઢી મોટેભાગે ગુજરાતના પાટીદારો જેવો જ પહેરવેશ, સાડી, ડ્રેસ વગેરે પહેરે છે.
પેલો પરંપરાગત પોશાક હવે માત્ર અમુક વૃદ્ધ સ્ત્રીઓ જ પહેરતી જોવા મળે છે. એટલે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને આધુનિકતાની અસર દેખાઈ રહી છે. હા, ચોક્કસ. વધતા સંપર્ક અને શિક્ષણનો પ્રભાવ છે. શું એમના સમાજમાં કોઈ પડકારો પણ છે? હા, એક ચિંતાજનક બાબત જે ડોક્ટર પટેલે નોંધી છે તે નિમાડ જેવા કેટલાક વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ હજુ પણ ઘણું નીચું છે. ઓહ, સમૃદ્ધિ હોવા છતાં શિક્ષણ ઓછું. હા, એ વિચારવા જેવો મુદ્દો છે. પણ બીજી બાજુ તેઓ ખૂબ જ મહેનતુ, ઉત્સાહી, નિરાભિમાની અને સ્પષ્ટ વક્તા છે. ખેતી પર આધારિત હોવા છતાં એકંદરે સુખી અને સંતોષી જીવન જીવે છે. આ બધા લક્ષણો કદાચ એમની પેલી જાગીરદાર પૃષ્ઠભૂમિ, લાંબો સમય ગુજરાતથી અલગ રહેવું, નવા પ્રદેશમાં અનુકૂલન સાધવું, એ બધાનું પરિણામ હોઈ શકે. શક્ય છે. એમણે પોતાની મૂળ ઓળખ અને કૃષિ પરનું ધ્યાન જાળવી રાખ્યું, પણ સાથે સાથે માળવાની ધરતી પર પોતાની આગવી છાપ પણ ઊભી કરી. અને એ વાત તો આપણે કરી કે એમનું મૂળ ઉત્તર ગુજરાતમાં છે. હા, મુખ્યત્વે મહેસાણા અને પાટણ જિલ્લાઓ. ડૉક્ટર પટેલના લેખમાં તો આખી યાદી છે નહીં? કયા ગામથી ક્યાં ગયા અને કઈ અટક બની. હા, બહુ વિસ્તૃત યાદી આપી છે. એમાંથી અમુક ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવે. જેમ કે ઉજ્જૈન પાસે દાંતોતર ગામ છે, ત્યાંના અમૃતિયા શાખના લોકો મૂળ ગુજરાતના દાતાલી ગામના. દાતાલીથી દાંતોતર, અમૃતિયા શાક. પછી ઉજ્જૈન પાસે જ લાવરી ગામના મંડલોઈ શાખના લોકો મૂળ પાલોદરા ગામના. પાલોદરાથી લાવરી, મંડલોઈ શાક. ઇન્દોર પાસે રાવ ગામ છે, ત્યાં ડીંગુચા શાખના લોકો વસે છે, જે મૂળ ગુજરાતના ડીંગુચા ગામના છે. ડીંગુચાથી રાવ, ડીંગુચા શાક. આ તો સીધું જ જોડાણ દેખાય છે. હા, અને ઉજ્જૈનના જીતખેડી અને ઇન્દોરના હરસોશ ગામના ગામે શાખના લોકો મૂળ ધોળકા બાજુના. ધાર, જાંબુવામાં રામગઢ ગામના ગજરિયા શાખ. આવા તો અસંખ્ય ઉદાહરણો છે. અને આ બધી વિગતોની પુષ્ટિ માટે માત્ર અટક જ નહીં પણ બારોટના ચોપડા પણ ઉપયોગી થયા છે. બિલકુલ. વૈવંચા બારોટ લોકો પેઢી દર પેઢી આ વંશાવળીના ચોપડા સાચવતા આવ્યા છે. એમના ચોપડાઓમાં કયા ગામથી કોણ ક્યારે નીકળ્યું, ક્યાં વસ્યું એની નોંધો મળે છે. દાખલા તરીકે સરવણ ગામના ચવાણા શાખ કે બોળાઈ ગામના નાયક શાખની નોંધો આ સ્થળાંતરની પુષ્ટિ કરે છે. એ જમાનામાં જ્યારે સંદેશા વ્યવહારના સાધનો નહોતા ત્યારે આ બારોટનું કામ કેટલું મહત્વનું હશે. ખૂબ જ મહત્વનું. એ લોકો જ ગામે ગામ ફરીને કુટુંબો વચ્ચેના સંબંધો અને વંશવેલાને સાચવી રાખતા. સેંકડો માઇલ દૂર વસતા કુટુંબોને પણ ખબર રહેતી કે આપણું મૂળ ક્યાં છે, આપણા ભાઈબંધુઓ ક્યાં છે. અને પેલી બંદૂકા વિવાહની પ્રથા સાથે પણ જોડી શકાય, જે સમાજને એક રાખવામાં મદદ કરતી. હા, પરંપરાઓને આવા રેકોર્ડ કીપર્સ, બારોટ, આ બંનેએ મળીને ભૌગોલિક અંતર છતાં એક સામૂહિક ઓળખની ભાવના જાળવી રાખવામાં મોટો ફાળો આપ્યો. સ્ત્રોતમાં એ પણ વાત આવે છે કે જ્યારે કોઈ મુશ્કેલી આવે, દુકાળ પડે કે કોઈ આફત આવે ત્યારે પાટીદારો કેવી રીતે વિખેરાઈ જતા હતા. એની કોઈ ખાસ પદ્ધતિ હતી? હા, એ પણ એક નોંધપાત્ર બાબત છે. ઘણીવાર એવું બનતું કે એક કુટુંબના ભાઈઓ અલગ અલગ દિશા પકડી લેતા. અલગ અલગ દિશા? હા. કઈ રીતે? કોઈ એક ભાઈ પૂર્વમાં માળવા, મધ્યપ્રદેશ તરફ જાય, તો બીજો દક્ષિણ ગુજરાતમાં ખેડા, ભરૂચ, સુરત કે છેક મહારાષ્ટ્ર બોર્ડર પાસે નંદુરબાર, ભૂસાવળ સુધી પહોંચી જાય. અને ત્રીજો? ત્રીજો કદાચ પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તરફ જાય. ખાસ કરીને મોરબી પાસે મચ્છુ નદીના કાંઠે ઘણા કડવા પાટીદારો વસેલા છે. જે મોરબી શહેર સ્થપાયું ઈસવીસન 1698 એ પહેલાથી જ ત્યાં હતા. એટલે એક જ કુટુંબના ભાઈઓ 3 જુદી જુદી દિશામાં? હા, અને એની પાછળની વાસ્તવિકતા બહુ કરુણ હતી. એ લોકો જાણતા હતા કે એકવાર છૂટા પડ્યા પછી કદાચ જિંદગીમાં ફરી ક્યારે મળવાનું ન પણ થાય. ગંતવ્ય સ્થાન અનિશ્ચિત, રસ્તાઓ અજાણ્યા. છતાં ટકી રહેવા માટે, વંશને આગળ વધારવા માટે આ પદ્ધતિ અપનાવી પડતી. ખરેખર હિંમત અને મજબૂરીનું મિશ્રણ. બરાબર. આ માટે અસાધારણ ટકી રહેવાની ક્ષમતા, સ્થિતિસ્થાપકતા અને નવા સંજોગોમાં ભળી જવાની આવડત જોઈએ. અને ફરી પાછું આપણે પેલી વાત પર આવીએ કે બંદૂકા વિવાહ જેવી પરંપરાઓ અને બારોટના ચોપડા જેવી વ્યવસ્થાએ આટલા વિભાજન પછી પણ એક સામૂહિક ઓળખ, એક આપણેની ભાવના સાચવી રાખવામાં મદદ કરી. સ્ત્રોતમાં તો ત્યાં સુધી દાવો છે કે મધ્યપ્રદેશ,
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા કડવા પાટીદારો મૂળ સગા ભાઈઓના જ વંશજ છે. હા, એવું મજબૂત અનુમાન છે. તો આજે આપણે પાટીદારોના ગુજરાતથી માળવા સુધીના સ્થળાંતરની એક અદ્ભુત સફર જોઈ. શાહી લગ્નથી શરૂ થયેલી વાત. હા, પછી જાગીરો અને જમીનની લાલચ, અનેક તબક્કામાં થયેલું સ્થળાંતર, ઉમિયા માતાજીની શ્રદ્ધા અને એના કારણે ઊભી થયેલી દ્વિધાઓ, અને એમાંથી જ જન્મેલી પેલી કહેવત, મન હોય તો માળવે જવાય. મધ્યપ્રદેશમાં પાટીદારોની આગવી ઓળખ અને સાંસ્કૃતિક જીવન, અને છેલ્લે મુશ્કેલીના સમયે વિખરાઈ જવાની પેલી કરુણ પણ વ્યવહારુ રીત. આ બધું શું દર્શાવે છે? મને લાગે છે કે તક, પરંપરા, શ્રદ્ધા, આર્થિક જરૂરિયાતો અને સૌથી ઉપર માનવીય સ્થિતિસ્થાપકતા અને ટકી રહેવાનો જુસ્સો, આ બધાના જ જટિલ સમન્વયે આ સમુદાયના ઇતિહાસને આકાર આપ્યો છે. તમે બરાબર સાર કાઢ્યો. અને આ આખી ચર્ચાના અંતે એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે, જેના પર સ્ત્રોત બહુ પ્રકાશ નથી પાડતો. કયો પ્રશ્ન? સ્ત્રોત આપણને માળવા તરફ સ્થળાંતર કરવાના કારણો, એટલે કે પુલ ફેક્ટર્સ જેવા કે આમંત્રણ, જમીન, તકો, રાજા ભોજના પ્રોત્સાહનો, એ બધું તો વિગતે જણાવે છે. હા, એની તો આપણે ઘણી વાત કરી. પણ શરૂઆતમાં છેક વિક્રમ સંવત 1002 થી 1003માં જ્યારે પાટીદારો ગુજરાતમાં સમૃદ્ધ હતા, જમીન માલિક હતા, પાથીદાર ગણાતા હતા, ત્યારે એમને ગુજરાત છોડવાને જરૂર કેમ પડી? એ પુશ ફેક્ટર્સ કયા હતા? એટલે કે ગુજરાતમાં એવી કઈ પરિસ્થિતિઓ હતી, કયા દબાણો હતા, જેણે એમને માળવાના અનિશ્ચિત ભવિષ્ય તરફ જવા વિચારવા મજબૂર કર્યા? બરાબર. રાજા ભોજના સમય પહેલાની વાત છે આ. 11મી સદીમાં ગુજરાતમાં એવું શું ચાલી રહ્યું હતું? શું કોઈ રાજકીય અસ્થિરતા હતી? આર્થિક મુશ્કેલીઓ હતી? સામાજિક દબાણ હતું? આ એ પ્રશ્નો છે જેના જવાબ કદાચ હજુ વધુ સંશોધન માગી લે છે. અને આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં વિરામ આપીએ.